ફોર્મ ભરો, છોકરાઓ 200 રૂપિયા આપી યુનિવર્સિટીમાં અને રીચેકિંગનું ફોર્મ ભરે છે. અને જ્યારે રીચેકિંગના જોકે એ યુનિવર્સિટીમાં પાસ છે છતાં બી એ લોકોને રીચેકિંગનું ફોર્મ શું કરવા ભરાવો છો? તો રીચેકિંગનું ફોર્મ ભરાવી તમે તમારું પોર્ટલ ખોલાવી અને તમે કોલેજની જે ભૂલ છે, પ્રાધ્યાપકોની જે ભૂલ છે એ સંતાડવાના પ્રયત્ન કરવા માટે તમે સાહેબ વિદ્યાર્થીઓના 200 રૂપિયા લો છો. તો 10 વાગે આ પ્રશ્નનું નિવારણ થઈ જશે. છતાં પણ અત્યારે 11 વાગી ગયા છે, કોઈ પણ પ્રશ્નનું નિવારણ નથી. હજી 4 વિદ્યાર્થીઓએ 200 રૂપિયા સાથે ફોર્મ નહીં ભર્યું, હજી એ લોકોનું ફોર્મ પેન્ડિંગ છે. કોલેજ પ્રશાસન કે કોઈ પણ દ્વારા એ બહેનોનું હજી ફોર્મ ભરવામાં આવ્યું નથી. તાત્કાલિક ધોરણે એનું ફોર્મ પ્રાધ્યાપકો છોકરાઓને દબાવે છે, તમે 200 રૂપિયા નહીં ભરત, તમે તપાસ કરો. આજે સાહેબ 3 વિદ્યાર્થીઓ કાલે મને શનિવારે એવું કીધું કે અમારા પરિવાર વાળા માનતા નથી, હું ગામડામાંથી આવું છું ભાઈ, મારા મમ્મી પપ્પા એવું કે યુનિવર્સિટીની કોલેજની ભૂલ જ ના હોય, તમે ભણવા નહીં જતી. ઇન્ટરનલ પરીક્ષા જે હતી એમાં 65 લોકોને નપાસ કરવામાં આવી. એ 65 લોકોએ અઠવાડિયાની અંદર અરજી કરી હતી કે અમને લોકોનું રિઝલ્ટ સુધારવામાં આવે, છતાં પણ આપણા પ્રાધ્યાપકો દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. બરાબર, 4 મહિના પછી અત્યારે જયારે છોકરાઓનું રિઝલ્ટ આવે છે ત્યારે કોલેજ પ્રશાસનના પ્રાધ્યાપકો મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.